આજની વાર્તા અનેક માણસોની સલાહ એ નિષ્ફળ થવાનો સરળ રસ્તો છે. મિત્રો, તમે જો નિષ્ફળ થવા જ માગતા હો તો તમારા કોઈ પણ પ્રશ્ન માટે તમે ઝાઝા માણસોની સલાહ લેવાનું બંધ કરો. કારણ કે દરેક માણસ જે સલાહ આપશે એ પોતાની બુદ્ધિ અને પોતાની આવડતના પ્રમાણમાં આપશે. અને એ વાત તમારે બરોબર યુવાનોએ અને દરેક દંપતીઓએ, દરેક વ્યવસાયમાં પડેલી વ્યક્તિઓએ આ વાતને સમજવા જેવી છે. રવિન્દ્ર અને નીતા બંને પતિ પત્ની હતા. જીવનમાં એને સારામાં સારા દંપતી તરીકે જીવવું એવી એની પોતાની માન્યતા હતી. કેવી રીતે રહેવું અને જીવન કઈ રીતે વધારે સારું થાય એવી તમામ બાબતો બેયને ખબર પણ નહોતી. કારણ કે એનો અનુભવ પણ નહોતો અને દંપતી એટલે કે દાંપત્ય જીવન વધારે સારું થાય એને માટે એણે ક્યારેય કોઈ ચોક્કસ પ્રકારના સેમિનારો પણ ભર્યા નહોતા. એટલે વારંવાર રવિ અને નીતા એ પોતાના સગા, સંબંધી, પડોશી એ બધાની કોઈને કોઈ સલાહ લેવાનું કરે. દાખલા તરીકે એમ કે ભાઈ અમારે મકાન લેવું છે, તો તરત કોઈ પડોશીને પૂછે કે મકાન કયા એરિયામાં લેવું, મકાન કેવા પ્રકારનું લેવું, મકાનમાં કેવી સગવડતા હોવી જોઈએ, અને આ મકાન અત્યારે લેવાય કે ન લેવાય, મકાન લેવા માટે લોન લેવી કે કોઈ વ્યક્તિગત કોઈની પાસેથી પૈસા લેવા. હવે આવા પ્રશ્નો બધાને પૂછતા રહીએ અને દરેક માણસ એમ કે લોન લેવાય જ નહીં, લોન લઈએ તો એનું વ્યાજ વધી જાય, તમે ખતમ થઈ જાઓ. કોઈ એમ કે હમણાં ઉતાવળ કરોમાં, હમણાં બહુ તેજી છે, હમણાં તમે નહીં મકાન લઈ શકો, થોડુંક મંદી આવવા દો ત્યારે મકાન લેજો. આમ સલાહ એટલી બધી એને મળે કે એના મગજની અંદર કોઈ વાત જ ન આવે કે મકાન ખરેખર લેવું કે કેમ, અને એ મકાન લેવાનો સમય ગુમાવી બેસે. આ વાત માત્ર મકાનની છે. કોઈ વિદ્યાર્થી ભણતો હોય, હોશિયાર છે, અને એના માતા પિતા એને એમ થાય કે મારે મારા સંતાનને કઈ લાઈનમાં લઈ જવું, એટલે તરત જ કોઈને પૂછે એટલે તરત એમ કે ભાઈ તમે એને મેડિકલમાં મોકલો. કોઈ એમ કે મેડિકલમાં હવે કોઈ ચાન્સ નથી, તમે એને એન્જિનિયરિંગમાં પણ નહીં મોકલો, એને કદાચ CA તમે કરાવો. અન્ય પ્રકારની વાત તમે જોઈ શકશો. જુદા જુદા માણસો દીઠ જુદી જુદી સલાહ આવે, અને આ સલાહ આવે એટલે માતા પિતા જેને કંઈ જ ખબર નથી એ ખરેખર મૂંઝાય. શું કરવું એ ખબર ન પડે, અને છેલ્લે ગમે તેમ કોઈ પણ પોતાના સંતાનને ગમે તેમાં ભણાવવાની શરૂઆત કરે અને આખરે નિષ્ફળ જાય. દરેક બાબતમાં સલાહ લેવી એ ચોક્કસ સારી આદત છે. સલાહ લીધા વગર આપણે કોઈ પણ કામ કરવું ન જોઈએ, પણ સલાહ બધાની જ્યાં ને ત્યાંથી વારંવાર એ ખરેખર સલાહ લેવાને પાત્ર છે કે કેમ, એની આવડત છે કે કેમ, એ ક્ષેત્રમાં એ નિષ્ણાંત છે કે કેમ, એવી વાત જાણ્યા સિવાય તમે જો સલાહ લેવાનું કરશો તો જિંદગીમાં એ સલાહને કારણે તમે સફળ નહીં થાઓ, 100% સફળ નહીં થાઓ. હું તો માત્ર 2-3 ઉદાહરણ આપ્યા, પણ હું તમને અનેક ઉદાહરણ આપી શકું છું. દરેક વ્યક્તિ હંમેશા માણસને જુદી જુદી સલાહ આપતા હોય છે. અરે ઘરમાં પણ બે વ્યક્તિ હોય ને તો એનો એકમત થતો નથી. એને એમ થાય છે કે હમણાં આમ કરવું, લોન લેવી છે તો એક કે લોન લેવી છે ને એક કે લોન નથી લેવી. આ દુનિયામાં જેટલી માણસો તમે સંબંધમાં હો ત્યારે તમારે નક્કી કરવું જોઈએ કે સલાહ કોની લેવી જોઈએ. આ દુનિયામાં જો કોઈ પણ માણસ હોય, એ માણસને જીવનમાં ટોચ ઉપર પહોંચવું હોય તો પોતાએ કોની સલાહ લેવી એ નિર્ણય કરતા જેને આવડે એ માણસ જિંદગીમાં ટોચ ઉપર પહોંચી જાય. મારે આ વાત બતાવવા માટે મારે માત્ર એક જ વાતની ભૂમિકા બતાવવાની છે કે તમે જે ક્ષેત્રની અંદર
તમારે કંઈ સલાહ લેવાની હોય એના જે શ્રેષ્ઠ નિષ્ણાંત માણસ હોય એની જ સલાહ લો. અને એ પણ 2-3ની જ. એ પણ તમે જાજા માણસોની સલાહ લો, શ્રેષ્ઠ માણસોની, તો પણ તમે એકદમ માનો કે ગભરાઈ જશો. તમે ખોવાઈ જશો વિચારમાં. તમે માત્ર 1 કે 2 તમારા સ્વજન તમને સારામાં સારા લાગતા હોય, તમારા હિતેચ્છુ હોય અને છતાં પણ નિષ્ણાંત હોય એવી વ્યક્તિની સલાહ લેવા જોઈએ, એમ આ વાત કહે છે. કારણ કે જો તમે એકવાર ગૂંચવાડામાં પડ્યા, એકવાર નિર્ણય લેવામાં મોડા પડ્યા, તો તમારો ધીમે 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 આત્મવિશ્વાસ ઘટતો જશે. પછી તમને એ કરવામાં રસ નહીં પડે. તમે કોઈ ઘર લેવું છે, કોઈ નોકરી લેવી છે, કોઈ આપણા સંતાનને ભણાવવાની વાત કરવી છે, આપણી દીકરીની સગાઈ કરવાની છે, આપણા દીકરાને કોઈ અમુક પ્રકારે વ્યવસાય કરવાનો છે, આ બધાની અંદર એક કે એક સ્થળે સલાહની જરૂર પડશે. પણ એ નિર્ણય કરતાં પહેલાં એના નિષ્ણાંત કોણ છે એ તમે પૂછો અને નિષ્ણાંત પાસેથી જ સલાહ લેવા માટે વિચારો. જીવનમાં આ બાબત જે ગંભીરતાથી વિચારે છે એ ક્યારેય પાછા પડતા નથી. રવિના પિતાનું જ્ઞાન એક જ વાતમાં કહેતા, રવિના પિતા, કે બેટા, તમે સલાહ છે એ નિષ્ણાંત માણસોની લો, પણ એ સલાહ પછી આખરે તમારા નિર્ણય પ્રમાણે જ આગળ વધો. તમારા નિર્ણય તમને ખબર હોય, તમારી પાસે કેટલી શક્તિ છે, તમારી પાસે કેટલા પૈસા છે, તમે આ પૂરું કરી શકશો કે કેમ, આવી તમામ બાબતો પછી તમે જે 3-4 નિષ્ણાંત માણસોની સલાહ લીધી હોય એના ઉપરથી તમે, એટલે કે વ્યક્તિએ અથવા તો જેણે સલાહ લીધી છે એને આ નિર્ણય કરવો જોઈએ, એમ રવિના પિતાએ રવિને કીધું. અને હું પણ તમને એ જ વાત કરું છું કે આખરી નિર્ણય તમારો હોવો જોઈએ, પણ એ નિર્ણય લેતા પહેલાં નિષ્ણાંતોની પાસેથી માર્ગદર્શન લેવાનું કોઈ દી ન ચૂકો. માત્ર ને માત્ર તમારો નિર્ણય હશે, તમે ખોટો જ આપશો, કારણ કે તમને દુનિયા કેવડી મોટી છે ખબર નથી. સલાહ ચોક્કસ જરૂરી છે, પણ અંધપણે ઠીક લાગે ત્યાં કોઈ પણ માણસ જાણે છે કે કેમ એ જાણ્યા સિવાય માત્ર તમે સલાહ લઈ અને દુઃખી ન થાવ એટલા માટે મારે આ વાર્તા મેં પસંદ કરી છે. આત્મવિશ્વાસ વધારે રાખવો જોઈએ. દંપતીએ પોતાની અંદરના અવાજને સાંભળવો જોઈએ. સલાહ જરૂર લ્યો. અમારે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ એની વાત તમે કરો. હું તમને અત્યારે દંપતી માટેની કેટલી વાતો કરું છું, પણ એ બધી વાતો તમે કરી શકો ખરા? હું માત્ર એ પ્રેક્ટિકલી તમને એમ કહું છું કે તમારે પોતાને ખરેખર આ પ્રકારે વાત કરવી જોઈએ. ન કરી શકો, પણ તમે વિચાર કરો કે તમારી મર્યાદા શું છે, તમારી પાસે જ્ઞાન કેટલું છે, તમારા કુટુંબ કેવી રીતે કામ કરે છે, તમારા જીવનમાં તમારા જીવનસાથી કેવા છે, અને માત્ર ને માત્ર ચોક્કસ લોકોને જ પૂછો, ચોક્કસ નિષ્ણાંતોને જ પૂછો. અને નિષ્ણાંતોને પૂછવા માટે કોઈ 1-2 વિડીયો જોઈને કે 1-2 ચોપડી વાંચવાથી પણ તમને જ્ઞાન નહીં મળે. એના નિષ્ણાંત પાસે તમારે લાંબી ચર્ચા તમારે કરવી પડશે. તમારે ફરી એકવાર ઘરની ખરીદી કરવાની છે કે વ્યવસાય કેવી રીતે આગળ લઈ જવો કરવાનો છે, સંબંધોની અંદર સંતાનોનો સંબંધ કેમ કરવો છે, આ બધી જ બાબતો છે ને એમાં તમારો પોતાનો પ્રેમ અને સાથોસાથ તમે જે નિર્ણય લીધો છે એ નિર્ણયમાં તમારે વિશ્વાસ હોવો જોઈએ. ફરી એકવાર અંતિમ નિર્ણય તમારો. આત્મવિશ્વાસ વધારો, વિચાર પૂરતો કરો અને યુવાનો અને દંપતીઓએ સુખમય જીવન જીવવા માટેનો આ એક સુંદર હાઈવે છે. બહુ જ વધારે પડતા માણસોની સલાહ લેનારા હજારો ને લાખો માણસોને મેં નિષ્ફળ જતા જોયા છે, માટે મેં આ વાર્તા પસંદ કરી છે. ફરી વિચાર કરી લ્યો. સૌ કોઈ આગળ વધો એવી ધન્યતા સાથે સૌને ધન્યવાદ.